આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી રેલીને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું છે કે ફ્રાન્સ વર્ષ 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને ફ્રેન્ચ યુનિવર્સિટીઓમાં સામેલ કરશે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આજે કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેશે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા 3 અઠવાડિયામાં ઠંડીના કારણે ન્યુમોનિયાથી 200થી વધુ બાળકોના મોત નીપજ્યા છે. અને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની પુરુષ ડબલ્સમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબડેનની જોડી આજે ઇટાલી સામે ફાઇનલ મેચ રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી રેલીને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન અમૃતકાળની એનસીસી વિષય અંગે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં અમૃત પેઢીના યોગદાન અને સશક્તિકરણને દર્શાવવામાં આવશે. આ વર્ષની રેલીમાં 24 દેશોના 2,000થી વધુ એનસીસી કેડેટ્સ અને યુવા કેડેટ્સ ભાગ લેશે. વિશેષ અતિથિ તરીકે વાઇબ્રન્ટ ગામોના 400થી વધુ સરપંચો અને દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી 100થી વધુ મહિલાઓ રેલીમાં જોડાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી અમદાવાદ પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર તેનું જીવન પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીની પરીક્ષા પે ચર્ચા 2024ની 7મી આવૃત્તિ સોમવારે યોજાશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે આ અનોખા ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ મારફતે 4,000થી વધારે સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું છે કે ફ્રાન્સનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને ફ્રેન્ચ યુનિવર્સિટીઓમાં સામેલ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મેક્રોને જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી લક્ષ્યને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બધા માટે ફ્રેન્ચ, સારા ભવિષ્ય માટે ફ્રેન્ચ પહેલ સાથે જાહેર શાળાઓમાં ફ્રેન્ચ શીખવવા માટે નવા માર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ફ્રેન્ચ શીખવા માટે આંતરરાષ્ટ્રીય વર્ગો બનાવવામાં આવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ ફ્રેન્ચ નથી બોલી શકતા તેમને ફ્રેન્ચ યુનિવર્સિટીઓમાં જોડવા માટે પરવાનગી અપાશે. વિદેશ સચિવ વિનય કવાત્રાએ જણાવ્યું છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત યાત્રાના મુખ્ય પરિણામોમાં ભારત ફ્રાન્સ રક્ષા ઔદ્યોગિક રોડમેપનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી કવાત્રાએ જણાવ્યું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન જે દસ્તાવેજો પર સંમતિ સધાઈ છે તેમાં સંરક્ષણ, અવકાશ ભાગીદારી પરની સમજૂતી અને સેટેલાઇટ પ્રક્ષેપણના સંબંધમાં ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ અને એરિયન સ્પેસ વચ્ચેના MOUનો સમાવેશ થાય છે. બહેરીનમાં ભારતના દૂતાવાસે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી બહેરીનના વિદેશ મંત્રી ડોક્ટર અબ્દુલ લતીફ બિન રશીદ અલ જયાની સાથે કરી હતી. શ્રી જયાનીએ આ પ્રસંગને બિરદાવીને બે રાષ્ટ્રો વચ્ચેના લાંબા સમયથી ચાલી રહેલા દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી હતી. ધ્વજવંદન સાથે શરૂ થયેલ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના આશરે 1,500 સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરાના કલાકારો દ્વારા ગરબા નૃત્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આજે કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ પરિષદનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં નીતિ ઘડવૈયાઓ, કેન્દ્ર અને રાજ્યના મત્સ્યપાલન અધિકારીઓ, સંશોધકો,
સીવીડના ખેડૂતો સહિત 300થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો અને લક્ષદ્વીપની સીવીડ કંપનીના ઉદ્યોગ સાહસિક શ્રી હરી એસ થિવાકરના ક્ષેત્રો પરના અનુભવો અને આંતરદ્રષ્ટિ પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે સીવીડ એ એક દરિયાઈ શેવાળ છે જે દરિયાઈ જૈવ વિવિધતાને ટકાવી રાખવાની તેની ક્ષમતા સાથે આબોહવા પરિવર્તનના શમન માટેના સમાધાન તરીકે મહત્વ પ્રાપ્ત કરી રહ્યું છે અને તે ખનિજો, આયોડીન, વિટામિન્સથી સમૃદ્ધ પણ છે. બિહારમાં મહાગઠબંધનના બે મુખ્ય પક્ષો રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ વચ્ચે તણાવ વધવાના સમાચારથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના વંશવાદી રાજકારણ પરના નિવેદન બાદ મહાગઠબંધન સાથી પક્ષો રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ વચ્ચે તણાવ વધી ગયો છે. ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને કારણે બીજેપી હાઈકમાન્ડે પણ હસ્તક્ષેપ કર્યો છે અને નવી દિલ્હીમાં તેના રાજ્ય પક્ષના અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, આંશિક રાજ્ય પ્રભારી વિનોદ તાવડે અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે 2 વાર બેઠકો કરી છે. 243 સભ્યોની બિહાર વિધાનસભામાં સરકારની રચના માટે જરૂરી સંખ્યા 122ની છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા 3 અઠવાડિયામાં અતિશય ઠંડીને કારણે ન્યુમોનિયાથી 200થી વધુ બાળકોના મોત નીપજ્યા છે. પંજાબની રખેવાળ સરકારના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોને ન્યુમોનિયાની રસી પણ આપવામાં આવી ન હતી, કુપોષિત હતા અને સ્તનપાનના અભાવે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હતી. ભારે હવામાનને કારણે સરકારે 31મી જાન્યુઆરી સુધી પ્રાંતભરની શાળાઓમાં સવારની સભા યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતથી જ અત્યાર સુધીમાં આ પ્રાંતમાં ન્યુમોનિયાના કુલ 10,520 કેસ નોંધાયા છે. મૃત્યુ પામનાર તમામ બાળકો 5 વર્ષથી ઓછી વયના હતા. સરકારે લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા અને ગરમ કપડાનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની પુરુષ ડબલ્સની ફાઇનલમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાની મેથ્યુ એબડેનની જોડી આજે ઇટાલીના સિમોન બોલેલિન અને એન્ડ્રિયા વાવાસોરીની જોડી સામે મેચ રમશે. મેલબોર્નમાં રમાનાર મેચ બપોરે 3:15 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે સેમીફાઇનલમાં આ જોડીએ જર્મનીના યાનિક હેનફમેન અને ડોમિનિક કોએફરને 2-1થી હરાવ્યા હતા. ભારત ઓસ્ટ્રેલિયાની જોડી માટે આ બીજી સીધી પુરુષોની ડબલ્સ ફાઇનલ છે, કારણ કે આ જોડી ગયા વર્ષે યુએસ ઓપનમાં રનર્સ અપ રહી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં બોપન્નાએ 43 વર્ષની ઉંમરે પુરુષોની ડબલ્સમાં વિશ્વ નંબર 1 રેન્કિંગ હાંસલ કરીને સૌથી વૃદ્ધ ટેનિસ ખેલાડી બનીને ઇતિહાસ સર્જ્યો છે. પુરુષોની ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ત્રીજા દિવસે ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગ શરૂ કરી છે. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવીને 147 રન કર્યા હતા. આ પહેલા ભારત આજે 436 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 87, KL રાહુલે 86 અને યશસ્વી જયસ્વાલે 80 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 4 જ્યારે રેહાન અહેમદ અને ટોમ હર્ટલીએ 2 વિકેટ ઝડપી હતી. ઓમાનના મસ્કત ખાતે રમાઈ રહેલી FIH હોકી 5S મહિલા વિશ્વકપની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:50 શરૂ થશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડાક દિવસો સુધી પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢથી અતિગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં પણ ગાઢથી અતિગાઢ ઠંડીની સ્થિતિ યથાવત રહેશે. દેશના ઘણા ભાગોમાં ગાઢથી અતિગાઢ ધુમ્મસ જોવા મળ્યા બાદ વિઝિબિલિટીના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. ભારતીય રેલવે અનુસાર દિલ્હી જતી લગભગ 33 પેસેન્જર ટ્રેનો આજે નિર્ધારિત સમય કરતાં 1 કલાકથી 7 કલાક મોડી ચાલી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC રેલીને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું છે કે ફ્રાન્સ વર્ષ 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને ફ્રેન્ચ યુનિવર્સિટીઓમાં સામેલ કરશે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા 3 અઠવાડિયામાં ઠંડીના કારણે ન્યુમોનિયાથી 200થી વધુ બાળકોના મોત નીપજ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.